હાલો વિદ્યાર્થી મિત્રો, જીબી કોમર્સ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને એમાં પ્રકરણ બીજું માહિતીનું નિરૂપણ એ વિશે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ છે, એની શરૂઆત આપણે બે વસ્તુથી કરવાની છે અને એ છે સતત ચલ અને અસતત ચલ। અસતત ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત ગણી શકાય તેવી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને કહેવાય અસતત ચલ, અને એ મોટા ભાગે પૂર્ણાંકમાં હશે। જેમ કે ઉદાહરણ તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। એક બીજું ઉદાહરણ તમારી બુકમાં સરસ મજાનું છે કે માર્ગ પર અકસ્માતોની સંખ્યા। એટલે અસતત ચલ મોટા ભાગે પૂર્ણાંકમાં જ હશે। હવે સતત ચલને સમજીએ તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે, પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય, એ બધી જ કિંમતો ધારણ કરી શકે તો તેવા ચલને સતત ચલ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે વ્યક્તિની ઊંચાઈ, રીતે દિવસનું મહત્તમ તાપમાન ડિગ્રીમાં આપણે લઈએ સેલ્સિયસમાં તો કે 35 ડિગ્રી, 35.4 ડિગ્રી સેલ્સિયસ વગેરે। તો અસતત ચલ અને આ છે સતત ચલ। અસતત ચલ છે એ મોટા ભાગે કુટુંબ પૂર્ણાંકમાં એની સંખ્યા હોય છે, અને સતત ચલ જે છે એ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં હોઈ શકે છે। હવે આ બે વસ્તુ આપણા માટે આગળ મહત્વની છે, કારણ કે આપણે પ્રથમ ચેપ્ટરમાં શીખી ગયા માહિતીના બે પ્રકારો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। તો એના આધારે અહીંયા વર્ગીકરણ કરવાનું છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સૌપ્રથમ આપણે પહેલો સ્ટેપ લઈશું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, અને એ પૂર્ણ થયા બાદ આગળ આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરશું। પરંતુ આજે આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણની જ ચર્ચા કરવાની છે। તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ જે છે એ બે વિભાગમાં એના ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે કે બે પ્રકાર એના પડે છે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના। એક છે અસતત આવૃત્તિ વિતરણ। અસતત કોને કહેવાય એની માહિતી આપણે આગળ જ સમજી લીધી છે, અને બીજો પ્રકાર છે સતત આવૃત્તિ વિતરણ। હવે આવૃત્તિ વિતરણ કોને કહેવાય આગળ તમે સમજી જશો, પણ અત્યારે તમે નામ ખાસ યાદ રાખજો કે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ। સૌપ્રથમ સમજીએ અસતત આવૃત્તિ વિતરણ। અસતત આવૃત્તિ વિતરણ ક્યારે માહિતીમાં ઉપયોગ કરવામાં આવે, કારણ કે બે પ્રકાર આપણે સંખ્યાત્મક માહિતી વર્ગીકરણના પાડ્યા છે, તો એ બંને ક્યારે ઉપયોગ કરવો, તો કે માહિતીનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય। દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો કે વધુમાં વધુ 6-7 હોઈ શકે, તો 0 થી 6-7 જે ચલ છે એ 0 થી 7 સુધી જ છે, માટે એ મર્યાદિત ચલ કહેવાય। તો જ્યારે માહિતીનો ચલ કેવો હોય, વિસ્તાર એનો નાનો હોય, ચલનો વિસ્તાર, ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ ઉપયોગ કરશું, અને જ્યારે માહિતીના ચલનું વિસ્તાર મોટું હોય ત્યારે સતત ચલનો આપણે ઉપયોગ કરશું। તો અત્યારે અસતત આવૃત્તિ વિતરણ ક્યારે આપણે ઉપયોગ કરશું, તો કે માહિતીનો વિસ્તાર નાનો હોય। તો એના માટે આપણે ઉદાહરણ એક સમજીએ, જે તમારી બુકમાં છે એ જ ઉદાહરણ આપણે લઈએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં ઉદાહરણ એક આપેલું છે, એમાં કીધું છે કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું, અને તેમાંથી 50 ટેલિવિઝનનો સેટનો એક નિદર્શ આપણે સમજી ગયા છે, જેને આપણે સેમ્પલ કહીએ છીએ। 500માંથી આપણે 50 નિદર્શ તરીકે લીધા। આગળ કે છે દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળે છે, તો આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। હવે ખામીઓની સંખ્યા ઓછામાં ઓછી 0 છે, જ્યારે વધુમાં વધુ કેટલી છે તો કે 5। તો
આપણો ચલ છે શું છે? ખામી. ખામી શું છે? આપણો ચલ છે. તો ખામીનો વિસ્તાર આપણે પહેલાં નક્કી કરવાનો હોય, જેને આપણે આર કહીએ છીએ, અને ત્યારબાદ આપણે નક્કી કરશું કે કયું આવૃત્તિ વિતરણના આધારે આપણે આ દાખલો કરશું. ઉદાહરણ 1માં વિસ્તાર જાણીએ. વિસ્તાર કઈ રીતે મેળવવાનો? તો કે માહિતીનો સૌથી મોટો ચલની કિંમત બાદ માહિતીની સૌથી ચલની નાની કિંમત. તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીએ તો વિસ્તાર મળે. તો સૌથી મોટી કિંમત છે 5 અને સૌથી નાની કિંમત છે 0. એ બાદ કરતાં આપણને વિસ્તાર કેટલો મળશે? 5. તો વિસ્તાર નાનો છે, 5 એ નાનું કહેવાય, માટે આપણે અસતત આવૃત્તિ વિતરણથી આ વિતરણ કરવાના છીએ. હવે એક વસ્તુ એમાં બીજી સમજી લઈએ, એ છે આવૃત્તિ. આવૃત્તિ જેને અંગ્રેજીનો F લખાય છે, ફ્રીક્વન્સી F. તો આવૃત્તિ એટલે શું? તો કે ચલની પુનરાવર્તિત સંખ્યા જે દર્શાવે ને એને કહેવાય આવૃત્તિ. હવે વધુ જ્યારે આપણે ઉદાહરણ કરશું એટલે ઓટોમેટિકલી તમે આવૃત્તિને વધુ સમજી જશો. હવે આપણે આ દાખલો કરીએ તો આપણો ચલ છે ખામી. ખામીની સંખ્યા 0 થી લઈ અને 5 સુધી, જે આપણે પહેલા અહીંયા લખી નાખી, રાઈટ. હવે આપણે આવૃત્તિ ચિહ્ન લખવાના છે કે 0માં કેટલા ચિહ્ન થાય, જે ગણતરી આપણે કરવાની છે. જુઓ, દાખલા તરીકે 0 છે તો 0 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આ રીતે આપણે ગણતરી કરવાના છે. તો 18 ચિહ્ન છે. તો 18 ચિહ્ન કઈ રીતે લખાય? કારણ કે આંકડાશાસ્ત્રમાં લખવાની પણ એક પદ્ધતિ હોય છે. તો પહેલા 4 અંક ઊભી લાઈન કરવાની અને 5મી લીટી આડી કરી દેવાની, એટલે આ 5 થયા. એ જ રીતે ફરી વખત 5 બીજા કરીએ આપણે, 1 2 3 4, 5મી લીટી આડી, 10 થયા. પછી એ જ રીતે 1 2 3 4, 5મી લીટી આડી, 15 થયા. અને હવે 3 ઊભી લીટી એટલે 18 થઈ ગયા. એની બાજુમાં આપણે આવૃત્તિ લખવાની અંકમાં 18. આ 18 છે એટલે આપણે અહીંયા આવૃત્તિ 18. તો આવૃત્તિ આપણે પહેલા જોઈ કે શું દર્શાવે છે? તો કે ચલની પુનરાવર્તિત સંખ્યા. આ 0 કેટલી વખત પુનરાવર્તન પામે છે? તો કે 18 વખત. તો એ સંખ્યા આવૃત્તિ દર્શાવે છે. ત્યાર પછી 1 કેટલી વખત આવે છે? તો કે એની ગણતરી કરતા એ આવે છે 12 વખત. તો 1 2 3 4 અને 5, 6 7 8 9 અને 10 અને 12 એટલે 1 ને 2. તો અહીંયા આપણે 12 લખશું આવૃત્તિમાં. અહીંયા ચિહ્ન કરવાના અને એ અંકમાં અહીંયા દર્શાવવાનું. ત્યાર પછી 2 છે એ 9, 1 2 3 4 5 અને 1 2 3 એટલે 6 7 8 અને 9. તો અહીંયા આવશે 9. ત્યાર પછી 3 છે એ 6. 3 ખામી એ 6 વખત છે. તો 1 2 3 4 5 અને આ એક 6. તો અહીંયા આપણે આવૃત્તિમાં 6 લખશું. એ જ રીતે 4 ખામીવાળા માત્ર 3 જ છે. તો અહીંયા આવૃત્તિમાં 3 લખશું, ચિહ્ન 3. અને 5 ખામી એ 2 છે. તો અહીંયા 2 લખશું. આપણી કુલ સંખ્યા જે છે એ 50 નિદર્શ છે, એટલે 50 થઈ જ જવા જોઈએ. આવૃત્તિનો કુલ સરવાળો. તો આ આવૃત્તિ વિતરણને શું કહેવાય? તો કે અસતત આવૃત્તિ વિતરણ. તો આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ, કે જેમાં ચલ આ રીતે હોય છે પૂર્ણાંકમાં, રાઈટ. હવે આપણે આપણો બીજો પોઈન્ટ આવીએ, સતત આવૃત્તિ વિતરણ. અને હજી આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ જ શીખી રહ્યા છીએ, જેમાં બીજો પોઈન્ટ છે સતત આવૃત્તિ વિતરણ.
સતત આવૃત્તિ વિતરણ ક્યારે ઉપયોગ કરવાનો? તો કે જ્યારે માહિતી વિશાળ હોય, જેમાં ચલને વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. જો અહીંયા ચલ છે એ એમને એમ લખ્યું છે. જો અહીંયા જ્યાં ચલ છે એ જ્યારે સતત આવૃત્તિ વિતરણ આવશે ને ત્યારે આ રીતે થઈ જશે. જે ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. તમે 5 થી 10, 0 થી 5, 5 થી 10, 10 થી 20, 10 થી 15, 15 થી 20 એવું પણ લઈ શકો છો. કોઈ પણ વર્ગ લંબાઈ લઈ અને લઈ શકો છો. તો આ પ્રકારના એના વર્ગો હશે. તો વર્ગોના બે વિભાગ છે, એક નિવારક વર્ગ અને બીજો અનિવારક વર્ગ. તો આ ઉપલી સીમા છે, આ નીચલી સીમા છે, એ બંને સરખા હોય. જો અહીંયા 20 20, 30 30, તો એને કહેવાય નિવારક વર્ગ. જો એ સરખા ન હોય, જો અહીંયા 19 અને 20, 29 અને 30, આ ક્રોસ જો સરખા ન હોય તો એને કહેવાય અનિવારક વર્ગો. તો નિવારક વર્ગો અને અનિવારક વર્ગો તમે સમજી ગયા હશો. હવે આપણે ત્યાર પછી 4 વસ્તુ આમાં આપણે જાણવાની છે, જે ખૂબ જ સરળ છે. નીચલી સીમા અને ઉપલી સીમા અત્યારે નિવારક વર્ગોમાં આપણે જોઈએ છીએ. નીચલી સીમા કોને કહેવાય? તો કે દાખલા તરીકે એક વર્ગ આપણે લીધો છે આમાંથી 20 થી 30, તો એની નીચલી સીમા કઈ? તો કે જે પહેલા હોય ને એ નીચલી સીમા 20, જે નાની કિંમત હોય. ઉપલી સીમા તો કે જે મોટી કિંમત હોય, ઉપલી સીમા 30. રાઈટ. હવે એમાં અધોસીમા બિંદુ અને ઉધર્વ સીમા બિંદુ લઈએ. નામ ભલે મોટા હોય પણ સમજવામાં સરળ છે. અધસીમા બિંદુ એટલે નીચલી સીમા હોય નિવારક વર્ગમાં, એ જ અધસીમા બિંદુ હોય. એટલે નીચલી સીમા 20 તો અધસીમા બિંદુ પણ 20. જ્યારે ઉધર્વ સીમા બિંદુ તો ઉપલી સીમા જે હોય એ જ ઉધર્વ સીમા બિંદુ હોય. તો અહીંયા ઉપલી સીમા 30 છે તો ઉધર્વ સીમા બિંદુ પણ 30 છે. હવે આપણે અનિવારક વર્ગમાં સમજીએ. વર્ગ તરીકે અહીંયા 20 થી 29 લીધું છે મેં. એની પહેલા નીચલી સીમા લઈએ અને ઉપલી સીમા. તો આપણે જેવી રીતે નિવારક વર્ગમાં કર્યું એ જ રીતે અનિવારક વર્ગમાં નીચલી સીમા એટલે પહેલા જે નાની કિંમત હોય એ 20, ઉપલી સીમા જે મોટી કિંમત હોય ત્યાર પછીની એ, તો ઉપલી સીમા 29. તો અહીંયા એ વસ્તુ સરખી જ છે. હવે જે ચેન્જ થાય છે એ માત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ આટલી વસ્તુમાં આ ચેન્જ ખાસ ધ્યાન રાખવાનું છે. એ છે અનિવારક વર્ગમાં અધસીમા બિંદુ અને ઉધર્વ સીમા બિંદુ એ કઈ રીતે મેળવવાના? હવે જુઓ, અહીંયા જે કે અનિવારક વર્ગ છે, પ્રથમ વર્ગની ઉપલી સીમા અને જે તે વર્ગની નીચલી સીમા બંને સરખી નથી, જેને અનિવારક વર્ગ આપણે કહીએ છીએ. તો અધસીમા બિંદુ અને ઉધર્વ સીમા બિંદુ કેમ મેળવવાનું? તો કે આ બંને વચ્ચેનો તફાવત મેળવવાનો. જો આ ક્રોસ જે છે ને એ કેટલો છે? તો કે 20 માંથી 19 બાદ કરીએ એટલે 1 આવે. જનરલી મોટા ભાગે તમારા દાખલાઓમાં એક જ હશે તફાવત. અમુક જ દાખલાઓમાં આ તફાવત અલગ થશે. તો 20 અને 19 વચ્ચે કેટલો તફાવત છે? તફાવત 1 છે, જેને આપણે 2 વડે ભાંગવાનો. કોઈ પણ તફાવત આવે એને 2 વડે ભાંગવાનું. 2 વડે ભાંગતા આપણને કિંમત શું મળશે? તો કે 0.5. તો 0.5 જે છે એ આપણા માટે મહત્વનું છે. એના આધારે આપણે અધસીમા બિંદુ મેળવશું. તો નીચલી સીમામાંથી પહેલા 0.5 બાદ કરવાના તો આપણને અધસીમા બિંદુ મળશે. નીચલી સીમા કેટલી છે? 20. એમાંથી 0.5 બાદ કરીએ તો શું મળશે? 19.5. તો નીચલી સીમામાંથી 0.5 બાદ કરતા અધસીમા બિંદુ કેટલું મળશે? 19.5. એવી જ રીતે ઉપલી સીમામાં 0.5 ઉમેરવાના તો 29.5 આપણને ઉધર્વ સીમા બિંદુ મળશે. તો અધસીમા બિંદુમાં પ્રથમ બાદ કરવાનું અને ઉધર્વ સીમા બિંદુમાં ઉમેરવાનું. તમારી બુકમાં આના સૂત્ર પણ છે, અધસીમા બિંદુ અને ઉધર્વ સીમા બિંદુ. પરંતુ આ રીતે ડાયરેક્ટલી મેળવવામાં આગળ જતાં તમને ખૂબ જ સરળતા રહેશે. હવે આપણે આગળ વધીએ અને 3 વસ્તુ શીખીએ. ત્યાર પછી આપણે સતત આવૃત્તિ વિતરણ મેળવશું.
પહેલું સી વર્ગ લંબાઈ એટલે અધસીમા બિંદુ અને ઉધર્વ સીમા બિંદુ વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત 19.5 અને 29.5 10 થયો. એ જ રીતે અહીંયા 30 અને 20, તો એ બંને વચ્ચેનો તફાવત એટલે વર્ગ લંબાઈ, જેને આપણે સી વડે દર્શાવશું. રાઈટ. ત્યાર પછી આર તમને ખ્યાલ જ છે, વિસ્તાર. મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરતા, ચલની નાની કિંમત બાદ કરતા આપણને વિસ્તાર મળે છે. અને બીજો એક આપણે અહીંયા શબ્દ વધારે આવશે કે, એટલે વર્ગોની સંખ્યા. વર્ગોની સંખ્યા એટલે આ 1 2 3 એમ વર્ગો છે, તો વર્ગોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે સ્ટાન્ડર્ડ રીતે ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 વર્ગો હોઈ શકે છે. આ સ્ટાન્ડર્ડ કહેવાય, એમાં વધઘટ થઈ શકે છે. હવે એનું એક સમીકરણ છે કે વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ એ બંનેનો ગુણાકાર વિસ્તારથી વધુ હોવો જોઈએ અથવા એના જેટલો જ, એટલે કે વિસ્તાર જેટલો જ અથવા એના કરતાં વધુ હોવો જોઈએ. K into C is greater than or equal R. જેમ આપણે આગળ વધશું તેમ તમને આ બધી પ્રક્રિયા છે એ કરવાની પણ જરૂર પડશે નહીં. હવે આપણે ઉદાહરણ 2 લેવાનું છે. ઉદાહરણ 2 જે છે એ સતત આવૃત્તિ વિતરણનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ, ઉદાહરણ 2. એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા 1000 રૂપિયામાં આપેલા છે. આ બધી જ માહિતી છે. અને આગળ શું કીધું છે કે આ માહિતી 8 વર્ગોમાં વિભાજિત કરી આવૃત્તિ વિતરણની રચના કરો. હવે વર્ગોની સંખ્યા આપણને આપી જ દીધી છે એટલે કે એનો અર્થ કે આપણે સતત આવૃત્તિ વિતરણ કરવાનું છે. ને એમ પણ જોતા આપણે સૌથી મોટી કિંમત અને નાની કિંમત આર વિસ્તાર મેળવીએ તો વિસ્તાર ખૂબ જ મોટો આવે છે, માટે પણ સતત આવૃત્તિ વિતરણ આપણે કરવાનું હોય. તો આ દાખલો હવે સમજીએ. સૌ પ્રથમ આપણે આર મેળવશું, એટલે મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત જે ચલની છે એ બાદ કરશું. મહત્તમ કિંમત છે 265 અને લઘુત્તમ કિંમત છે 80 બરાબર આરની કિંમત એટલે કે વિસ્તાર આવશે 185. હવે કે આપણને આપી દીધું છે વર્ગોની સંખ્યા 8. કેટલી કરવાની છે? 8. તો હવે આપણે સી વર્ગ લંબાઈ લેવાની છે અને સી નું સૂત્ર છે આર ના છેદમાં કે. આર છે 185 એના છેદમાં 8, વર્ગોની સંખ્યા છે 8, એટલે આપણને મળશે 23.125. પરંતુ વર્ગ જે છે, વર્ગ લંબાઈ જે છે એ ક્યારે પોઈન્ટમાં ન લેવાય, રાઉન્ડ ફિગરમાં, અને રાઉન્ડ ફિગરમાં પણ ગુણાંકમાં હોવું જોઈએ. એટલે 5, 10, 15, 20 એવી રીતે જે ગણતરી સરળતા રહે એવી વર્ગ લંબાઈ આપણે લેવી જોઈએ. તો કાં તો આપણે 20 લઈએ કાં તો 25 લઈએ. પણ 25 થી વધુ નજીક હોવાથી આપણે વર્ગ લંબાઈ શું લેશું? 25. પ્રથમ વર્ગ આપણે નક્કી કરીએ અને અંતિમ વર્ગ નક્કી કરીએ. તો પ્રથમ વર્ગ નક્કી કરવા માટે સૌથી નાની કિંમત કઈ છે? તો કે 80. એ પ્રથમ વર્ગમાં આવી જવી જોઈએ. તો 75, 25 ના ગુણાંકમાં 75 આવે, 25 તેરી 75 એટલે 75 અને વર્ગ લંબાઈ 25 છે એટલે 100 પેલો વર્ગ થશે. 75 થી 100, કારણ કે વર્ગ લંબાઈ એટલે આ બંને વચ્ચેનો તફાવત. એટલે 75 થી 100 આપણે પ્રથમ વર્ગ કરશું એટલે આ 80 એમાં આવી જાય. એવી જ રીતે 265 છે એ મોટી કિંમત છે, એ અંતિમ વર્ગમાં આવી જવી જોઈએ. તો 250, કારણ કે 25 વર્ગ લંબાઈ છે એટલે 25 ના જ ગુણાંકમાં હાલશું તો 250 થી 275 ની વચ્ચે 265 આવી જાય. તો આ પ્રથમ વર્ગ થશે, આ અંતિમ વર્ગ થશે. તો આપણે અહીંયા નિવારક વર્ગો કરવાના છીએ. તો નિવારક વર્ગો કરીએ. પહેલો વર્ગ આપણો 75 થી 100, પછી 100 થી 125, 125 થી 150, 150 થી 175, 175 થી 200,
200 થી 225 અને 225 થી 250 અને 250 થી અંતિમ આપણો વર્ગ 275. તો રેડી, આ થઈ ગયા આપણા નિવારક વર્ગો. કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું પહેલાથી જ તમને કહી દઉં છું કે 75 થી 100 એનો અર્થ કે 75 થી 99 સુધીની સંખ્યા જ આમાં લેવાની છે. 100 આમાં ગણવામાં નહીં આવે. એટલે અંતિમ જે નિવારકમાં અંતિમ જે પદ હોય એ ગણવાનું હોતું નથી. એટલે 75 થી 99 જે સંખ્યા હશે એ આમાં લેશું, જે છે 4. 1 2 3 અને 4 અને આવૃત્તિમાં અંકમાં લખશું 4. હવે 100 થી 124 એમાં કેટલા છે? તો કે એમાં પણ 4. 1 2 3 4. તો આવૃત્તિમાં અંકમાં લખશું 4. હવે 125 થી 149 નિવારકમાં આ રીતે આપણે લેવાનું હોય. 125 થી 149 સુધીની સંખ્યા આપણે અહીંયા ગણતરી કરવાની હોય, જે છે 8. 1 2 3 4 અને 5 6 7 અને 8 અને અહીંયા આપણે અંકમાં લખશું 8. ત્યાર પછી 150 થી 174 એમાં છે 2. 1 અને 2 અહીંયા 2. ત્યાર પછી 175 થી 199 એ પણ છે 2. અહીંયા અંકોમાં લખશું 2. ત્યાર પછી 200 થી 225 સોરી 200 થી 224 જેમાં છે 4. 1 2 3 4. ત્યાર પછી 225 થી 249 એમાં છે 3. 1 2 3 અને 250 થી 275 એમાં છે 1. એટલે અહીંયા પણ 1 લખશું. હવે આપણી કુલ સંખ્યા જે છે એ આપણા જે આપેલા ચલની સંખ્યા છે એટલી થઈ જવી જોઈએ અને એ છે 28. તો 28 થઈ જાય છે. તો અહીંયા આ આવૃત્તિ વિતરણ કમ્પ્લીટ થયો. આ આવૃત્તિ વિતરણને આપણે શું કહેશું? સતત આવૃત્તિ વિતરણ. વિદ્યાર્થી મિત્રો, વર્ગનું કર્યું છે આપણે. હવે આપણે જે કરશું એ અનિવારક વર્ગનું આપણે ઉદાહરણ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અનિવારક વર્ગનું એક ઉદાહરણ લેવાનું છે. ઉદાહરણ નંબર 3 જે છે એ અનિવારક વર્ગનું છે. એમાં કીધું છે કે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશેની માહિતી નીચે મુજબ છે. એમાં એક વર્ગ આ પ્રકારે લેવાનો છે, એટલે કે 30 થી 39. એટલે અહીંયા વર્ગ લંબાઈ પણ નક્કી થઈ ગઈ, 10 હશે. અને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એટલે સતત આવૃત્તિ વિતરણ લેવાનું છે. હવે આમાં આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતમાં સૌપ્રથમ આપણે પેલા આર મેળવીએ. આર એટલે મહત્તમ કિંમત 99 અને લઘુત્તમ કિંમત એમાંથી બાદ કરતા આપણને વિસ્તાર આર 82 મળશે. જ્યારે એમાં કહી દીધું છે કે એક વર્ગ 30 થી 39 હશે. તો આ વર્ગના આધારે આપણે પ્રથમ કિંમત જે નાનામાં નાની કિંમત છે એ આવે એવો પ્રથમ વર્ગ આપણે શોધવો પડશે. તો અહીંયા જુઓ 30 છે એટલે 10ના ગુણાંકમાં હશે. એટલે 10 થી આપણે શરૂઆત કરીએ, 10 થી 19 તો 17 એમાં આવી જાય છે. તો કે હા, તો આ આપણો પ્રથમ વર્ગ થશે. એ જ રીતે અંતિમ વર્ગ આપણો જે થશે એ 99 એમાં આવી જવું જોઈએ. એટલે 90 થી 99. હા વિદ્યાર્થી મિત્રો, આમાં એક ચેન્જ થશે. અનિવારક વર્ગ હોય ને એમાં 90 અને 99 બંને આવી જાય એટલે સંખ્યામાં ગણાઈ જાય છે. નિવારક વર્ગમાં જ્યારે અંતિમ આ ગણાતું નથી, જ્યારે અનિવારકમાં આ 99 ગણાઈ જાય છે. એટલે 99 પણ એમાં આવી ગયું. તો આપણે અનિવારક વર્ગો કરશું. પેલો આપણો પ્રથમ વર્ગ છે 10 થી 19. પછી 20 થી, જો અનિવારક છે એટલે આ બંને સરખા નહીં હોય એટલે અહીંયા આવશે 20 થી 29. પછી અહીંયા આવશે 30 થી 39 જે આપણો અહીંયા કીધું જ છે એ આવી ગયું વર્ગ. પછી આવશે 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79 અને 80 થી 89 અને 90 થી 99. 90 થી 99 આપણો અંતિમ વર્ગ છે. હવે આવૃત્તિના ચિહ્નો આપણે, તો આવૃત્તિના ચિહ્નો એમાં જે આવતા હોય અહીંયા એક ખાસ ધ્યાન રાખવું કે નિવારકમાં શું થતું હતું કે 75 થી આપણે 99 સુધી જ લેતા, 100 ને આપણે આ ગણતરીમાં લેતા નહીં. પરંતુ અનિવારકમાં લઈ લેવાનું હોય છે. એટલે કે 10 થી 19 સુધીના તમામ જે સંખ્યાઓ હોય એ આપણે અહીંયા ચિહ્નમાં ગણી લેવાની હોય છે. તો પહેલામાં આવશે 5,
तो अहींया 5 लखशुं, बीजामां आवशे 5 तो अहींया 5 लखशुं, त्रीजामां आवशे 10 1 2 3 4 5 6 7 8 9 ने 10 तो अहींया 10 लखशुं। ત્યાર પછી આવશે 3 આવૃત્તિમાં 3, પછી આવશે 8 તો અહીંયા 8 અને ત્યાર પછી આવશે 5 તો 5, ત્યાર પછી 7 તો 7 અને પછી 4 અને અંતિમ 1 2 3 તો અહીંયા 3 અને કુલ સંખ્યા 50 જે આપણને આપેલી છે એ અહીંયા આવૃત્તિનો સરવાળો થઈ જ જાય છે। તો આ થયું અનિવારક વર્ગ। તો આશા રાખું છું કે તમને નિવારક અને અનિવારક વર્ગની સમજૂતી તમે સમજી ગયા હશો। હા, જો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ અત્યાર સુધી ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી અને આ પ્રકારના વિડીયો સૌપ્રથમ તમે મેળવતા રહેશો।